જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. તો મિત્રો, આજે આપણે ફરીથી પાછા ગ્રાઉન્ડે મળી રહ્યા છે અને આજે આપણે 1600 ને મેં તમને કીધું હતું ને કે આ બોયઝનો આપણે રોડ ઉપર તો ટાઈમિંગ લીધો જ છે અને રોડ ઉપર ટાઈમિંગ 5:11 બેસ્ટ રહ્યો છે, બરાબર. હવે એ પાછું આપણે ગ્રાઉન્ડ ઉપર ટાઈમિંગ માપી રહ્યા છે. દેખો ગ્રાઉન્ડ, આ જે ગ્રાઉન્ડ તમે જોવો છો ને, બરાબર બરાબર, તો આ ગ્રાઉન્ડ મોટું ગ્રાઉન્ડ છે. 420-25 નો ટ્રેક છે આ, બરાબર. 420 થી 25 નો ટ્રેક છે. પણ એ દિમાગમાં ધ્યાનમાં નથી રાખવાનો. આ બોયઝને મેં એટલું સમજાવ્યું છે કે આપણે બેસ્ટમાં બેસ્ટ ટાઈમિંગ અહીંયા દેવાનો છે. આની પહેલાનો પણ આપણે 2 વાર ટાઈમિંગ માપી દીધો છે બધા બોયઝને, બરાબર. એ વિડીયોનો જોજો હોય તો જોઈ લો છો. બહુ ખુશી સાથે કહું છું કે આજે મારા જોડે 3 આર્મી મેન છે. યસ, 3 આર્મી મેન. એમાં ફર્સ્ટ છે આપણે પ્રશાંત, કે જેનું તમે વિડીયો તો જોયો જ છે, બરાબર, કે એમને આપણે સન્માન કર્યું છે, બરાબર. ટીઆરમી નું રિઝલ્ટ આવ્યું, પાસ થઈ ગયું છે, એ બકઅપ કરવા માટે આવ્યો છે, બરાબર. પછી આપણે યોગેશ ભુજ ભરતીમાં પાસ થયો છે, બરાબર. એન્ડ અગ્નિવીર બેસ્ટમાં પાસ થયો છે, ભુજ જે ભરતી હતી એમાં. એન્ડ લાસ્ટમાં વિનય, બરાબર, કે 2019 આપણી ફર્સ્ટ બેચમાં પાસ થયેલો બોયઝ, બરાબર. તો એ ત્રણેય બોયઝ આજે બકઅપ કરાવશે આપણી નવી બેચ જે શરૂ છે અત્યારે એને, બરાબર. તો ટાઈમિંગ લઈએ ને જોઈએ કોને કેટલો આવે. બેસ્ટમાં બેસ્ટ આપવાનું છે બોયઝ, બરાબર. કે ટેન્શન નથી લેવાનું, કે લોડ નથી લેવાનું, બરાબર. પૂરેપૂરું બેસ્ટ આપી દેવાનું છે એન્ડ પૂરેપૂરું બેસ્ટ આપશે. તો હવે ચેક કરીએ આપણે, ટાઈમિંગ લઈએ એ કોને કેટલો જો આવે છે, બરાબર. હવે જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી આ વિડીયોને જરૂરથી શેર કરાવડાવજો કે જે ગુજરાતમાં જે 1600 ની તૈયારી કરે છે, બરોબર. તો એના માટે આ ખરેખર કામનો વિડીયો રહેવાનો છે. જે ટીએ ની તૈયારી કરે છે, જે અગ્નિવીરની તૈયારી કરે છે, જે આરપીએફ ની તૈયારી કરે છે, એના માટે આ બેસ્ટ માં ફાયદારૂપ થવાનો છે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે બોયઝ, તો બેસ્ટમાં બેસ્ટ આપી દેજો એન્ડ પોતાનું બેસ્ટ આપી દેજો, જે બી ટાઈમિંગ આપો. ઓકે બોયઝ, આઉટ ટુ ઝેડ. યસ સર. આઉટ ટુ ઝેડ. યસ સર. આઉટ ટુ ઝેડ. યસ સર. ઓકે મિત્રો, 3 2 1 એન્ડ સ્ટાર્ટ. તો મિત્રો, પેલો રાઉન્ડ શરૂ થઈ ગયો, બરાબર. પેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આપણે વિનો બકઅપ કરાવશે. ચાલો હવે ચેક કરીએ કે કોને કેટલો ટાઈમ થયો. જે 1600 ની તૈયારી કરે છે ને, એના માટે બસ મારે એક સંદેશ હતો કે તમારે કોઈ બી હાલતમાં તૈયારીને છોડવાની નથી. એક દિવસ, એક સેકન્ડ કાઢવા માટે. આ જે ગ્રાઉન્ડ છે ને, એ વર્ષોથી હું તૈયારી કરાવડાવું છું, 2018 થી લઈને અત્યાર સુધી, બરાબર. એમાં તમે જોશો ને કે આપણે ટી આર્મીમાં પણ પાસ કરાવેલા છે, બરાબર. તો એમને એમ નથી થયું. એના માટે એની પાછળની ડેડિકેટેડ અથાગ મહેનત, બરાબર. પેલો ચક્કર પૂરો થવા આવ્યો છે એન્ડ ચાલ 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 માર. ચાલ 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 ચાલ, શાબાશ શાબાશ શાબાશ. કરો, પકડી રાખ, કરો, પકડી રાખ. પકડી રાખ, પકડી રાખ, પકડી રાખ. ચાલ ચાલ ચાલ, શાબાશ શાબાશ શાબાશ. ચાલ હર્ષદ, કમ ઓન. પકડ પકડ પકડ. પેલો રાઉન્ડ જ છે. ગુડ. ગરમ કર લે કેસ 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 કેસ. ચાલ 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 ચાલ. હાલ હાલ હાલ, બરોબર છે, બરોબર છે ભાઈ, હાલ બરોબર છે. વેટ હાલ ભાઈ. ચાલ. આ બોયઝ ની થોડી કમર ની થોડી તકલીફ છે. બરોબર છે બરોબર છે. પકડી રાખ પકડી રાખ. કઈ વાંધો નહીં, ચાલ જેટલું બી થાય. ઓકે, તો પેલો ચક્કર પૂરો થઈ ગયો છે એન્ડ પેલો બોયઝ આપણે પહોંચી ગયો ક્યાં આપે. ટીએના જે બોયઝ છે એ બી બકઅપ કરાવે છે અને જે 2019 ભરતીમાં પાસ છે, બરાબર. હજી બી હાલની તારીખ પર ફિટનેસ અને એના પ્રત્યેનો લગાવ છે જ. ચાલુ ને ચાલુ જ કરવાનું છે. હાલ 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 હાલ. ચાલ 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 ચાલ. ગુડ ગુડ. હા શાબાશ. ગુડ શાબાશ ગુડ શાબાશ. બીજો ચક્કર પૂરો. બીજો ચક્કર પૂરો થાય છે, બીજો ચક્કર પૂરો. એમાં જલ્દી હાલ, શાબાશ. ચાલ 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 ચાલ, અમાર હાલ ડાઉન થામા. બોલન પકડી રાખ. ચાલ અમાર ચાલ, શાબાશ. પકડી લે. 2 ચક્કર પૂરા. ચાલ ચાલ હર્ષદ.
નવદીપ અભાઈ ચાલ 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 હાલ 2 સેકન્ડ પૂરા થઈ ગયા 3 મિનિટ થવા આવ્યા હાલ ખોલવાનું છે હો હાલ ચાલ 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 હાલ નવદીપા હાલ ભાઈ હાલ શાબાશ પકડી લે ચાલો ભાઈ અભયની જો મિત્રો વાત કરું ને તમને બરોબર કે એ એમ સમજી લો તમે કે એની ઇન્જરી છે છતાં પણ એને મેં ધીમે ધીમે ચાલુ રાખ્યું છે ઇન્જરી હોવા છતાં પણ એનું રનિંગ ચાલુ ને ચાલુ જ રાખ્યું છે બરોબર ચાલ મોહિત ચાલ 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 પકડી રાખ ચાલ વિરાજ પકડી રાખ ચાલ છેલ્લો રાઉન્ડ છે ચાલ બીજો બીજો સેકન્ડ પૂરો થાય ચાલે ને ખેલ તાજા તું લાસ્ટ તક કર હાલ ચાલ 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 હાલે ભૌતિક છેલ્લો લાસ્ટ જ છે શાબાશ આવશે નહીં ગુડ હાલ હાલ જાને પકડ કરાવ ચાલ જે હાલ પોતા અર્ષદ હાલ ગુડ ખેલ હાલ ચાલ શાબાશ ચાલ હાલ પકડ હાલ તો લાસ્ટ સેક્ટર છે આપ લાસ્ટ સેક્ટર જે ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડ કે નાનું મોટું ગ્રાઉન્ડ નથી અને જેને પણ ડાઉટ હોય ને પ્લીઝ અહીં આવીને ચેક કરી ચાલ હાલ હર્ષદ લાસ્ટ સેક્ટર થી ક્યારે કોલેજ પછી ટાઈમિંગ ખરાબ આવશે હાલ એક 10 રેપિટેશન જોઈએ મને ચાલ હાલ નવદીપ બોલ હવે હાલ હર્ષદ ચાલ ભાઈ ચાલ ચાલ આ ચલો સર ચાલ પૂરું કરો ચાલ મોહિત હાલ જે વિનાલ ચાલ ભૌતિક ભાઈ ચાલ વાંધો નહીં તારે કમરમાં ઇશ્યુ છે કઈ વાંધો નહીં પૂરું કરી દે ચાલ હાલે ભૌતિક ઓય હાલે પાંચ ચાલ પૂરું કર જલ્દી પૂરું કર જલ્દી ફાસ્ટ આયા પૂરું થાય ધીમા પડમાં આયા પૂરું થાય 8:45 ચાલ જલ્દી ચાલ જલ્દી કર હાલ આયા પૂરું કર 6 ચાલ જલ્દી નવદીપ હાલ જા શાબાશ લાસ્ટ બોલ ને લઈને આવે છે ગુનો ચાલ છ ને 33 ઓકે મિત્રો આ હતો આપણા બધા બોયઝનો ટાઈમિંગ બરોબર કે જે પોર્શન આપણે ટાઈમિંગ આપ્યા બરોબર પોર્શન આપણે ટાઈમિંગ આપ્યો છે આ બધા બોયઝનો ટાઈમિંગ લીધો છે અગર જો તમે આની પહેલાનો નો વિડીયો જોયો હોય ને ગ્રાઉન્ડ વાળો તો જોઈ લેજો બરાબર મેં તમને કીધું ને કે ગ્રાઉન્ડમાં માઇન્ડસેટ તમારો ડાઉન પડી જાય બરોબર એટલે મેન વસ્તુ એ છે તમારે બરાબર એટલે ગ્રાઉન્ડ ઉપર મહેનત તમારે વધારવી પડે મિત્રો બરાબર એન્ડ મેક્સિમમ તમારે જે ગ્રાઉન્ડ ઉપર છે ને મહેનત એ વધારી જ દેવી પડે મિત્રો ઓકે તો બસ આટલું જ છે વિડીયોમાં જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરજો બરાબર તમારા મિત્રો ને જરૂરથી શેર કરાવડાવજો ઓકે જય હિન્દ